મમ્મી, હા. જમવાનું આજ તમે બનાવ્યું તું? હા, મેં જ બનાવ્યું તું. કેમ? ઘીમાં બનાવ્યું તું? હા, દેશી ઘીમાં જ બનાવ્યું તું. તો પણ આટલું બધું ઘી શું કામ નાખ્યું તું તમે? પણ ઘી તો શરીર માટે સારું જ છે ને. અરે ઘી શરીર માટે સારું, પણ વધારે પડતું નાખી દો ને તો પછી નડે તે. એક કામ કરજો, કાલથી તમે જમવાનું ન બનાવતા. મનીષા, કાલથી તું જમવાનું બનાવજે. જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે ને એમ તમે જમવાનું બનાવતા ભૂલતા જાવ છો. એટલે કાલથી તમે આરામ કરજો, મનીષા બનાવી લે જમવાનું. મનીષા, હું બહાર જાઉં છું તો મને કે ને કે આ બે શર્ટ માંથી હું કયો પહેરું, સારો કયો લાગશે? ભાવિન, આ વ્હાઈટ કલરનો શર્ટ છે ને ઈ સરસ લાગશે તને, ઈ પહેરજે. તમને પૂછ્યું મેં? મનીષાને પૂછ્યું છે મેં. અને તમને શું કઈ ખબર પડે છે આજની ફેશન વિશે? શાંતિ રાખો, ઘડીક વાર ચૂપ રહો. કયું પહેરું મનીષા આમાંથી? આમ તો બ્લુ વાળો સારો લાગે છે, પણ મમ્મી કહે છે સફેદ પહેરી લ્યો તો ઈ પહેરી લ્યો, ઈ તમારા ઉપર તો સારો જ લાગશે. હવે હું તોય મમ્મી કે એમ કરવા માંડી. હવે તો હું પહેરીશ જ નહીં આ સફેદ. હવે તો આ જ પહેરીશ હું. હાલ જલ્દી હાલ, નતર મોડું થાય. ભાવિન, બહાર જાવ છો? ના પાડી છે ને તમને, જ્યારે જાતા હોય ત્યારે વાહેથી ક્યાં કારા નહીં કરવાના એમ. વાહેથી કર્યું કે નહીં અત્યારે? જઈએ છીએ અમે બહાર, પિક્ચર જોવા જઈએ છીએ. એક કામ કરીએ ભાવિન, આપણે મમ્મીની લેતા જઈએ મૂવી જોવા. હું ગાંડા જેવી વાત કરે છો. મમ્મી ક્યાં આવે પિક્ચર જોવા? અને મમ્મીને એમ થઈ તે આજકાલના પિક્ચર નથી ગમતા, મમ્મી ઘરે જ રહેશે. બરોબર? મમ્મી અમે જઈએ છીએ પિક્ચર જોવા, દરવાજો બંધ કરી દેજો. ભાવિન, મનીષા, હું હવે જાઉં છું. મેં નક્કી કરી લીધું છે. ક્યાં જાવ છો? વૃદ્ધાશ્રમમાં જાઉં છું. અરે મગજ તો ઠેકાણે છે ને. તમને ખબર છે વૃદ્ધાશ્રમ કોણ જાય? અરે વૃદ્ધાશ્રમમાં ઈ લોકો જાય કે જેનું કાંઈ ન હોય, જેનું પોતાનું ઘર ન હોય, જેના પોતાના સગા સંબંધી ન હોય. અને તમારી પાસે તો બધું છે. હું છું, મનીષા છે, આ તમારું ઘર છે, તોય શું કામ તમારે જવું છે વૃદ્ધાશ્રમમાં? મને એક વાત કહો તમે કે અહીંયા તમને શું ખોટ એવી છે કે તમારે વૃદ્ધાશ્રમ જવું પડે છે? અહીંયા તમને તમારો રૂમ આપ્યો છે, સુખ સગવડ જેટલી જોતી હતી એટલી આપી છે, જે જમવું હોય, જે વસ્તુ જોતું હોય બધી વસ્તુ અહીંયા મેં પૂરી પાડી દીધી છે, તોય તમારે જવું છે. પણ શું કામ? મને ખાલી એક એટલો જવાબ આપો કે તમને અહીંયા શું ખોટ છે, એટલું એક કહી દો, પછી ખબર પડે હરખી રીતે. ખોટ તો તે એકેય વસ્તુની નથી રાખી, પણ જે પ્રેમ અને સન્માન મને મળવું જોવે ને એ નથી મળતું. એટલે મને હવે ખબર પડી ગઈ છે કે આ ઘરમાં અને તારે મારી કાંઈ જરૂર છે નહીં. એટલે જ ઘર છોડીને જાઉં છું. અને તને યાદ છે, તું નાનો હતો ત્યારે હું જમવાનું બનાવતી હતી ત્યારે તું બધી આંગળીઓ ચાટી ચાટીને કહેતો હતો કે મમ્મી હજી આપો, મને હજી આપો. અને હવે તને મારા હાથનું બનાવેલું નથી ભાવતું. અને નાનો હતો ને તું તો મારી આંગળી પકડી પકડીને આવતો હતો પિક્ચર જોવાને, કે દોડી દોડીને કહેતો હતો મમ્મી હાલો મૂવી જોવા, હાલો મૂવી જોવા. અને અત્યારે તું એટલે એમ કહેશ કે મમ્મી ગરડી થઈ ગઈ છે એટલે હવે એને ન લઈ જવાય. અને હું જે કપડાનું કહેતી હતી ને કે આ પહેર, આ તને હારા લાગશે, ઈ જ તે તું પહેરતો હતો. અને હવે તો હું એમ કહું કે આ હારા લાગશે તો તું તરત ના પાડી દેશ કે નહીં નહીં મારે ઈ નથી પહેરવા. તારી પસંદ બદલાઈ ગઈ છે બધી. હવે તો તને મનીષાનો સાથ જ સારો લાગે છે, મારી તો કોઈ કિંમત જ હવે તને નથી રહી. ને મારું મન હવે એમ કહે છે કે હવે આ ઘરમાં તારે કોઈ જરૂર નથી, એટલે મારે જાવું છે. અને જૂનો સામાન કેમ એક ખૂણામાં પડ્યો રહે એવી રીતે હું પડી રહી છું. એટલે મને હવે આ ઘરમાં રહેવાનું મન જ નથી. તું નાનો હતો ત્યારથી મોટો થયો ત્યાં સુધી તને ભણાવ્યો ગણાવ્યો બધું કર્યું મેં, કારણ કે ત્યારે તારે મારી જરૂર હતી. અને હવે તને મારી જરૂર નથી એટલે તું હવે મને પ્રેમ ઇજ્જતથી બોલાવતોય નથી અને આવી રીતે મારી યારે વર્તન કરે છો. અને હું કાંઈ હવે જાજા દિવસ જીવવાની નથી, પણ જેટલા દિવસ જીવું એટલા દિવસ તો હું પ્રેમ ને ઇજ્જતથી જીવું ને, તો પછી હું વૃદ્ધાશ્રમમાં જ સારી રીતે ન રહું. હું તમારા ઉપર બોધ બનીને રહેવા નથી માંગતી. અને હું બીજે જઈશ ને 4 જણાને મળીશ તો મારું મન આનંદિત થશે અને મને શાંતિ થશે. અને અહીંયા તો જે હું 4 દિવસ રહીશ ને તો હું એમાં 2 દિવસમાં મરી જઈશ એવું મને લાગે છે. અને એટલે જ વૃદ્ધાશ્રમમાં જઈશ ને તો હું ત્યાં આનંદથી રહીશ. મારે અહીંયા નથી રહેવું, હું જાઉં છું વૃદ્ધાશ્રમમાં.